બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં આદર્શ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ભાવિ નર્સોએ માનવતાની સેવા અને દર્દીઓની કાળજી રાખવાના ગૌરવપૂર્ણ શપથ લીધા હતા। ધાનેરા જેવા સરહદી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રગટાવતી આદર્શ નર્સિંગ કોલેજમાં આજે એક અત્યંત પ્રેરણાદાયી માહોલ જોવા મળ્યો હતો। આધુનિક નર્સિંગના પ્રણેતા ફ્લોરેન્સ નાઇટિંગેલની યાદમાં વર્ષ 1893થી ચાલી આવતી પરંપરા મુજબ નર્સિંગના વિદ્યાર્થીઓએ સેવાના શપથ ગ્રહણ કર્યા હતા। આ લેમ્પ લાઇટિંગ સેરેમની એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનથી વ્યાવસાયિક કારકિર્દી તરફના સંક્રમણનું પ્રતીક છે। આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાલજીભાઈ પરમાર, ડીડી પાટીદાર અને ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના પ્રમુખ દેવાભાઈ પટેલ તેમજ મંત્રી ઉમાભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર લક્ષ્મીકાંત સોમાણી અને શહેરના જાણીતા તબીબો ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિ, ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિ અને ડોક્ટર બાબુભાઈ ચૌધરીએ હાજર રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું। શપથવિધિ દરમિયાન વિદ્યાર્થીઓએ દર્દીઓની ગોપનીયતા જાળવવા, જાતિ કે ધર્મના ભેદભાવ વગર સેવા કરવા અને નર્સિંગ વ્યવસાયની ગરિમાને હંમેશા ઊંચી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી। સરહદી પંથકના યુવાનો જ્યારે મેડિકલ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારના કાર્યક્રમો તેમનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે। આ સમારોહમાં વક્તાઓએ જણાવ્યું કે નર્સિંગ એ માત્ર નોકરી નથી, પણ ઈશ્વરીય સેવા કરવાનું એક માધ્યમ છે। બોર્ડની પરીક્ષાઓનો માહોલ હોવા છતાં અનુભવી તબીબોએ સમય કાઢીને નર્સિંગના આ ભાવિ યોદ્ધાઓને માર્ગદર્શન આપ્યું હતું। કોલેજના આંગણે પ્રગટેલા દીવાઓ એ વાતની સાક્ષી પૂરતા હતા કે હવે છેવાડાના ગામડાના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજની સેવામાં પોતાનું યોગદાન આપવા માટે સજ્જ થઈ રહ્યા છે। પણ સવાલ એ છે કે જિંદગીમાં ઘા સહન કરવા ઉતાવળું તો કોના હાથે ઉતાવળું? પછી તમે આડાઅવળા સંસ્કારી દારૂડિયાના લવારે ચડી જાઓ તો તમારું કૂટાયેલું ફેલ જાય, તમારી જિંદગી આખી ફેલ જાય છે। તો એના માટે આપણી જોડે કોણ છે કે આપણા માતા પિતા અને ગુરુજી। આ ત્રણ એક એવી ડિક્શનરી છે, એક એવી કોર્ટ છે, એક એવી અદાલત છે કે તમને કપરામાં કપરી પરિસ્થિતિમાંથી કાઢી શકે છે। આ ત્રણ વ્યક્તિઓ આગળ ક્યારેય જૂઠ બોલાય નહીં। જો એમની આગળ જૂઠ બોલ્યું તો આખી જિંદગી તમારી બરબાદ થઈ જવાના આરે આવીને ઊભી રહે છે। દોસ્તો, ઘણી વખત કેવું થાય કે છોકરા અત્યારે આ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના રવાડે ચડી જાય છે। એટલે એ સોશિયલ મીડિયા એ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી, એમાંથી શીખવાનું બી સારું છે। પણ આપણે કેવું છે કે એમાં માત્ર ને માત્ર ચેટને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ। બસ ચેટ આવી ગયું એટલે બધું આવી ગયું। એટલે પછી છોકરો શું છે કે પપ્પા તમને ખબર ના પડે, મને તો ઓલા એને ખબર ના પડતી હોય તો તને અહીંયા કોલેજ સુધી લાવત બી નહીં। એટલે દોસ્તો, જિંદગીમાં શરૂઆતી સમયમાં જો મહેનત કરશો તો પાછળથી આરામ કરવાનો સમય આવશે। રાજસ્થાનની સરહદે આવેલા ધાનેરા તાલુકામાં ભૌગોલિક પડકારો અને પાણીની અછત વચ્ચે ખેતી પર નિર્ભર રહેવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે અહીંના પરિવારો હવે શિક્ષણ તરફ વળ્યા છે। 5 વર્ષ પહેલાં જ્યારે આદર્શ નર્સિંગ કોલેજની શરૂઆત થઈ ત્યારે જૂજ વિદ્યાર્થીઓ હતા, પરંતુ આજે અહીં પ્રવેશ મેળવવા માટે પડાપડી થઈ રહી છે। નર્સિંગના અભ્યાસ બાદ 100% રોજગારીની તકો હોવાથી વાલીઓ પણ પોતાના સંતાનોને આ ક્ષેત્રમાં મોકલવા માટે જાગૃત થયા છે। લેમ્પ લાઇટિંગ એટલે કે દીપ પ્રાગટ્ય દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના અજ્ઞાનતાના અંધકારને દૂર કરી સેવાનો પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ કર્યો છે। આ સમારોહમાં તબીબોએ પોતાના સંઘર્ષની વાતો કરી વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અડગ રહેવા પ્રેરણા આપી હતી। વિદ્યાર્થીઓએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ પવિત્ર વ્યવસાય દ્વારા પોતાના પરિવારનું નામ રોશન કરશે અને છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચાડશે। હવે આ વિસ્તારના બાળકોને નર્સિંગના શિક્ષણ માટે દૂરના શહેરોમાં જવાની જરૂર નથી રહી, જેના કારણે આર્થિક રીતે નબળા પરિવારોના સપનાઓ પણ સાકાર થઈ રહ્યા છે। આપણા બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં આદર્શ નર્સિંગ કોલેજ છે, તેમજ આ ધાનેરા તાલુકાના છે તે સરહદીય વિસ્તાર છે। અહીંયા પણ નર્સિંગ કોલેજો ઉપલબ્ધ છે। તો હું પણ અહીંયા એક નાનકડા ગામમાંથી વસવાટ કરું છું। મારા ગામનું નામ છે કરાધણી।
અને આપણે અહીંયા અભ્યાસ કરવા માટે નર્સિંગ કોલેજ છે. અમુક દીકરીઓ એવું વિચારતી હોય છે કે હું 12મા પછી શું કરું, તો 12મા પછી તેમને ઘણા બધા ઓપ્શન્સ છે, જેમ કે આપણે નર્સિંગ કરી શકીએ છીએ. અને એ નર્સિંગ કોલેજ હવે આપણા ધાનેરા તાલુકામાં પણ ઉપલબ્ધ છે, આદર્શ નર્સિંગ કોલેજ ધાનેરા. તો હું ખુદ નર્સિંગ કરું છું, મારું નામ ચૌધરી વસંતીબેન. આપણે નર્સિંગ કર્યા પછી મારું 3rd યર પૂરું થવાયું છે, તો હવે મારે ઘણા બધા ઓપ્શન્સ છે અને હું ગમે ત્યાં જોબ મેળવી શકું છું અને હું સારી એવી મારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકું છું. તો આપણે પણ અહીંયા કોલેજમાં ગમે ત્યાં નર્સિંગમાં અભ્યાસ કરવો અને આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવું, તેમજ આપણા સમાજનું તેમજ માતા પિતાનું અને પોતાનું નામ રોશન કરવું. અમારું નાનકડું જ અમારું ગામ છે અને હું બહુ અમારું કઠિન પરિસ્થિતિ બાદ અમે આ આદર્શ નર્સિંગ કોલેજમાંથી મેં એડમિશન લીધું. અમે સતત 3 વર્ષ અમે આદર્શ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કર્યો. આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છે કે હું આ આદર્શ નર્સિંગ કોલેજમાં આવ્યા પછી અમારે આગળ જોબ માટે કઈ પ્રયત્ન કરવા જોઈએ અને મારા જોબ માટે રસ્તા ખુલી ગયા છે. આ આદર્શ નર્સિંગ કોલેજમાં દીકરીઓનો વધારે મહત્ત્વ આપે છે, તેમાં દીકરીઓને વધારે ભણવાનું અને વધારે પ્રોત્સાહન કર્યાથી તે દીકરી સારી રીતે ભણી શકે. અને હું નાનકડા ગામમાંથી જો આ બધી દીકરીઓને સારામાં સારી રીતે આ આદર્શ નર્સિંગમાં એડમિશન કર્યા પછી તે આ સારામાં સારું એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકે. ધાનેરાની આદર્શ નર્સિંગ કોલેજ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સરહદી વિસ્તારમાં શિક્ષણ અને સેવાના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.